આપણું જે સામાજિક વિજ્ઞાનના પુસ્તકનો અહીંયા આ છેલ્લો પાઠ છે 14મો ખંડ પરિચય આફ્રિકા અને એશિયા। આ પાઠમાં આપણે આફ્રિકા અને એશિયા ખંડ વિશે ચર્ચા કરવાની છે। આપણા પૃથ્વીના ગ્રહમાં કુલ 7 ખંડ છે। આ 7 ખંડમાંના આ બે મોટા ખંડ આફ્રિકા અને એશિયા, એમાં એશિયા સૌથી મોટો ખંડ છે અને આફ્રિકા બીજા નંબરનો ખંડ છે। તો આવી રીતે આ બે મોટા ખંડોની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે, જેમાં આપણો ભારત દેશ એશિયા ખંડમાં આવેલો દેશ છે। એટલે અહીંયા એશિયા ખંડ વિશે પણ આપણને થોડી ઘણી બધી માહિતી આપવામાં આવશે, કારણ કે ભારત દેશ આ ખંડમાં આવેલો છે। એ સિવાય ત્રીજા નંબરનો ખંડ છે ઓસ્ટ્રેલિયા, ચોથા નંબરમાં યુરોપ, પાંચમા નંબરમાં ઉત્તર અમેરિકા ખંડ, છઠ્ઠા નંબરમાં દક્ષિણ અમેરિકા ખંડ અને સાતમા નંબરમાં એન્ટાર્કટિકા ખંડ। આમાંથી 6 ખંડ છે, એમાં એક ખંડ એવો છે જ્યાં માનવ વસ્તી નથી, એટલે કોઈ દેશોનો ખંડ નથી, ત્યાં માનવ વસવાટ કરે પણ સાવ ઘણા ઓછા, કેમ કે વિવિધ સંશોધન કરવા કે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કરવા માટે ત્યાં લોકો જાય છે, પણ ત્યાં કોઈ દેશના નામ પાડવામાં નથી આવ્યા। તે સ્વતંત્ર ખંડ છે। એ ખંડ છે એન્ટાર્કટિકા ખંડ। તો આ ખંડ જે છે એ ખંડ 90% બરફથી છવાયેલો છે, એટલે ત્યાં માનવ વસ્તી જોવા મળતી નથી, સ્વતંત્ર ખંડ છે। બાકીના 6 દેશમાં 50 થી વધારે દેશો આવેલા છે। તો આવી રીતે અહીંયા આપણે સૌપ્રથમ આફ્રિકા ખંડ વિશે ચર્ચા કરીશું। તો તમારા પાઠ્યપુસ્તકમાં આફ્રિકા ખંડનો નકશો આપેલો છે। તે નકશાની પ્રતિકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં છે, એટલે તમને ખ્યાલ આવશે કે આફ્રિકા ખંડ કેવો છે। તો આફ્રિકન સફારી આપણો જે પહેલો મુદ્દો છે। અમદાવાદ શહેરમાં વિશ્વ પ્રવાસ મેળાનું આયોજન થયું। અહીં જુદા જુદા દેશની પ્રવાસન સંસ્થાઓ અને પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશના ઇતિહાસ, ભૂગોળ તથા સંસ્કૃતિને અનુલક્ષીને જોવાલાયક સ્થાનોના ચિત્રો અને માહિતી લોકોને પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા અપાય છે। અહીંયા અમદાવાદ શહેરમાં વિશ્વના પ્રવાસનું એક આયોજન થયું, તેમાં વિવિધ દેશોના ખંડોની પ્રતિકૃતિ દેખાડવામાં આવતી હતી, એના ઇતિહાસ, એનો ભૂગોળ અને એની સંસ્કૃતિની ચર્ચા કરવામાં આવી હતી। રાજુ અને મમ્મી પપ્પા સાથે ગયેલો, ત્યાં આફ્રિકા વિભાગમાં ઘણું બધું અવનવું જાણવા મળ્યું। તો આ આફ્રિકા વિશે આપણે અહીંયા ચર્ચા કરશું। વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ છે। તો હવે જે આપણો મુદ્દો છે વિશ્વનો મોટામાં મોટો ખંડ। વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ। બીજા નંબરનો મોટામાં મોટો ખંડ। તો આ ખંડ વિશે આપણે અહીંયા પાઠમાં ચર્ચા કરશું। આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે। લંબાઈ પહોળાઈ
સરખી છે. 2/3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે, એટલે કે મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. આવી રીતના આપણા 3 કટિબંધ છે, જેમાં ઉષ્ણકટિબંધ એટલે ગરમ વાળો પ્રદેશ જે મધ્યમાં પૃથ્વીના મધ્યમાં હોય. પૃથ્વીની ઉપર સમશીતોષ્ણ કટિબંધ હોય અને નીચે પણ સમશીતોષ્ણ કટિબંધ હોય. એવી રીતે સમશીતોષ્ણ કટિબંધ જ્યાં હોય ત્યાં ગરમી અને ઠંડીની સમ આબોહવા જોવા મળે, અને શીત કટિબંધ એટલે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય, ત્યાં બરફ વર્ષા થવાની શક્યતા હોય છે. 18મી સદીના અંત સુધી આફ્રિકા ખંડ દુનિયાના લોકો માટે અજાણ હતો, તેથી તેને અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે. 18મી સદી સુધી લોકો અજાણ હતા. તેને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. વાનરમાંથી માનવની યાત્રાની ખૂટતી કડીરૂપ અવશેષો નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા છે. વાનરમાંથી માનવીના અવશેષો નાઇલ નદીના કિનારે અહીંયા આપણે આ ભાગનું નામ લખવાનું છે, એટલે કે પાર્ટ 1. તો વાનર જે પહેલા આપણે કહીએ છીએ કે આપણા પૂર્વજો વાનર હતા, એટલે કે વાંદરા સ્વરૂપે હતા, જેમને ચાલતા દોડતા આવડતું ને ચારે પગે કૂદતા હતા. તે કુદરતી પ્રક્રિયા છે કે જેને ચાલતા ન આવડતું હોય ચાર પગે ચાલતા હોય. તો વાનરમાંથી માનવની જે કડીરૂપ સમસ્યા જે હતી કે વાનરમાંથી માનવી કેવી રીતે બન્યો, બે પગે ચાલતા દોડતા વિવિધ વસ્તુ શીખતા કેવી રીતે થયો, એની કડીરૂપ અવશેષ એટલે કે માનવી વાનર જેવો લાગતો એના જે અવશેષ છે એ આપણને ત્યાંથી મળેલા છે, નાઇલ નદીના કિનારે. તો નાઇલ નદીના કિનારે જે આફ્રિકા ખંડમાં આવેલી છે ત્યાંથી આપણને માનવીના અવશેષો મળ્યા છે. કેવા અવશેષો કે વાનરમાંથી માનવી કેવી રીતે બન્યો હશે. આફ્રિકા ખંડનો મોટો ભાગ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. આફ્રિકા ખંડ જે છે એનો મોટો ભાગ તમે જુઓ છો, પૃથ્વીના ગોળામાં નિરીક્ષણ કરવામાં આવે તો જે 4 દિશા છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એમાં પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે આફ્રિકા ખંડ.
તેનો વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તારના 20% જેટલો છે. આખા વિશ્વને એટલે કે પૃથ્વીની જે જમીન છે એ જમીન વિસ્તારના 20% વિસ્તાર છે. કુલ જમીન વિસ્તારના 20% જેટલો છે. ત્રીસ 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો આ ખંડને મળ્યો છે. 30,000 કિલોમીટર દરિયા કિનારો છે. તો અહીંયા તમને કિલીમાંજારો જે જ્વાળામુખી પર્વત તમને ચિત્રમાં આપેલો છે પાઠ્યપુસ્તકમાં. એ સિવાય સહરાનું રણ જે વિશ્વ વિખ્યાત રણ છે એ પણ તમને આફ્રિકા ખંડની ભૂપૃષ્ઠ ભાગની એક વિશેષતા તરીકે દર્શાવવામાં આવ્યો છે. તો અહીંયા જે આપણો આગળનો મુદ્દો હશે આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠીય ભાગોની આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠીય ભાગોની વિશેષતાઓ. તો કિલીમાંજારો, જ્વાળામુખી પર્વત, સહરાનું રણ એ પણ એક વિશ્વની વિશિષ્ટતા ધરાવતું આફ્રિકા ખંડમાં આવેલું મહત્વનું સ્થળ છે. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. જેમાં આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે. વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે. જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે. એની ઊંચાઈ 3965 મીટર છે. જે સૌથી ઊંચો છે તેની ઊંચાઈ 3965 કિલોમીટર છે. 3500 મીટર છે. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો પણ આવેલો છે. પૂર્વ ભાગમાં સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો આવેલો. તેની ઊંચાઈ 5895 મીટર છે. તેની ઊંચાઈ 5895. આ પર્વત વિષુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા બરફથી છવાયેલા રહે છે.
ઊંચાઈને કારણ તેના શિખરો બરફથી છવાયેલા રહે છે. આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો આવેલા છે, જેમાં ઇથિયોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3050 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઇથિયોપિયા ઇથિયોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3050 મીટરની ઊંચાઈ ધરાવે છે. ખંડના ઉત્તર ભાગમાં સહરાનો વિશાળ રણ પ્રદેશ આવેલો છે. ઉત્તર ભાગમાં સહરાનો રણ પ્રદેશ આવેલો છે. જે 90,65,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. આ વિસ્તાર ખડકાળ ઉચ્ચ પ્રદેશોથી બનેલો છે. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિલોમીટર લાંબી પાટખંડની રચના થઈ છે. આંતરિક હિલચાલને લીધે 128 કિલોમીટર લાંબી પાટખંડની રચના થઈ છે. પાટખંડની રચના થઈ છે. આ પાટખંડ વિશ્વની સૌથી લાંબી પાટખંડ છે. વિશ્વની સૌથી લાંબી પાટખંડ છે. વિશ્વની સૌથી લાંબી પાટખંડ છે. તેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિકા સરોવરની રચના થઈ. તેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિકા સરોવરની રચના થઈ. તો આ રીતે આ આફ્રિકા ખંડમાં આવેલી ભૂપૃષ્ઠની અલગ અલગ વિશેષતાઓ છે. નદીઓ અને સરોવરો વિશે જોઈએ. નદીઓ અને સરોવરો તો આફ્રિકામાં મોટા ભાગની નદીઓ મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને સમુદ્રને મળે છે. મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી
માંથી નીકળી સમુદ્રને મળે છે. અને ઘણી બધી નદીઓ અંતસ્થ પણ છે. ઘણી બધી નદીઓ અંતસ્થ છે. અંતસ્થ નદી એટલે કે સમુદ્ર સુધી ચોમાસા સિવાય એ નદીઓનું પાણી પહોંચતું નથી. એટલે કે એ કોઈ રણમાં કે ઉચ્ચ પ્રદેશમાં જ એનું પાણી સમાઈ જાય છે, દરિયા સુધી પહોંચતું નથી. એને અંતસ્થ નદી કહેવાય અથવા કુંવારિકા નદીઓ પણ કહેવામાં આવે છે. ખડકાળ પ્રદેશને લીધે જળમાર્ગ માટે બહુ ઉપયોગી નથી. જળમાર્ગ માટે નદીઓ ઉપયોગી નથી. પરંતુ જળ ધોધને લીધે જળ વિદ્યુત માટે ઉપયોગી છે. પરંતુ જળ ધોધને લીધે જળ વિદ્યુત માટે ઉપયોગી છે. આફ્રિકાની મુખ્ય નદીઓ નાઇલ, કોંગો, નાઇજર અને ઝામ્બેજી છે. મુખ્ય નદીઓ નાઇલ, કોંગો, નાઇજર અને ઝામ્બેજી. સરોવરોમાં ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ્ફ, આ બધી મુખ્ય સરોવરો છે. તો અહીંયા નાઇલ નદી દુનિયાની સૌથી લાંબી નદી છે. નાઇલ નદી છે દુનિયાની સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 6436 કિલોમીટર છે. જેની લંબાઈ 6436 કિલોમીટર છે. ઇથિયોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને મળે છે. ઇથિયોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને મળે છે. આવી રીતે આ આફ્રિકા ખંડની ઘણી બધી વિશેષતાઓ વિશે આપણે જોયું. હવે બોર્ડમાં જે વર્ક કર્યું છે દર વખતની જેમ આપણે હવે આની વિગતવાર માહિતી મેળવીશું.
ચલો જોઈએ. વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ, લંબાઈ પહોળાઈ લગભગ સરખી છે. લંબાઈ અને પહોળાઈ એ આ આફ્રિકા ખંડની સરખી જોવા મળે છે. મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. જે આ આફ્રિકા ખંડનો જોઈએ તો મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. 18મી સદી સુધી લોકો તેનાથી અજાણ હતા. 18મી સદી સુધી લોકો અજાણ હતા. તેથી તેને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. વાનરમાંથી માનવીના અવશેષો નાઇલ નદીના કિનારે પડ્યા છે. નાઇલ નદીના કિનારે ખોદકામ થયું, જેમાંથી એવા અવશેષો મળ્યા છે કે માનવી પહેલા વાનર સ્વરૂપે હતો અને ધીમે ધીમે વાનરમાંથી માનવી કેવી રીતે બન્યો એના હાડપિંજરો ત્યાંથી મળ્યા છે. આફ્રિકા ખંડનો મોટો ભાગ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. પૃથ્વીનો ગોળો તમે જુઓ, એમાં દિશાની ખબર હોવી જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એમાં પૂર્વ ભાગ છે પૂર્વ ગોળાર્ધ. તો મોટા ભાગનો પ્રદેશ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. કુલ જમીન વિસ્તારના 20% જેટલો છે. આખા પૃથ્વીના ગોળાના જે જમીન વિસ્તાર છે એનો 20% ભાગ આફ્રિકા ખંડમાં આવેલો છે. 30,000 કિલોમીટર દરિયા કિનારો છે. જેમ આપણા ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, એવી રીતે આફ્રિકા ખંડને 30,000 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠીય ભાગોની વિશેષતા. હવે એના ભૂપૃષ્ઠ ભાગોની વિશેષતા જો કે ભૂપૃષ્ઠ મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોનો બનેલો છે. જે નાના નાના ઉચ્ચ પ્રદેશો હોય છે, ગિરનાર ડુંગરોથી નાના, એના ઉચ્ચ પ્રદેશોથી બનેલું છે. વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવે છે. જેમ આપણા ભારતના નકશામાં વાયવ્ય દિશામાં પાકિસ્તાન છે, એને વાયવ્ય દિશા કહેવાય, એવી રીતે આફ્રિકા ખંડની વાયવ્ય દિશામાં એટલાસ પર્વતમાળાની હારમાળા છે. જેમ આપણા દેશમાં ભારતમાં હિમાલયની હારમાળા છે, એ રીતે જે સૌથી ઊંચો છે તેની ઊંચાઈ 3965 કિલોમીટર છે, 965 મીટર છે. સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે એટલાસ, અને જે 3965 મીટર ધરાવે છે. પૂર્વ ભાગમાં સૌથી ઊંચો પર્વત આવેલો છે, જે કિલીમાંજારો આવેલો છે, જેની ઊંચાઈ 5800 છે. હવે અહીંયા પૂર્વ ભાગમાં સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો આવેલો છે અને તેની ઊંચાઈ 5895 મીટર છે. એટલે આફ્રિકા ખંડમાં સૌથી મોટો પર્વત થયો આ કિલીમાંજારો પર્વત, જેની ઊંચાઈ છે 5895 મીટર. તેની ઊંચાઈને કારણે શિખરો બરફથી છવાયેલા રહે છે. જેટલા ઊંચા વધારે પર્વત હોય ત્યાં ઠંડુ હવામાન વધારે હોય. ઠંડુ હવામાન વધારે હોય એટલે ત્યાં બરફની વર્ષા વધારે થતી હોય, એટલે એના શિખરો બરફથી છવાયેલા રહે છે. ઇથોપિયા ઉચ્ચ પ્રદેશ 3050 મીટરની ઊંચાઈ ધરાવે છે. 915 મીટરની ઊંચાઈ ધરાવતા હજારો ઉચ્ચ પ્રદેશો આવેલા છે, પણ સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે આ ઇથોપિયાનો, જે 3050 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઉત્તર ભારતમાં સહરાનો રણ પ્રદેશ આવેલો છે, જે 90500 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. ઉત્તર ભારતમાં સહરાનો રણ પ્રદેશ છે, જે વિશ્વનો સૌથી મોટો રણ પ્રદેશ કહેવાય છે, જે 9,65,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. 9,65,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. આપણા ગુજરાત કરતાં વધારે વિસ્તાર છે આ રણ. આંતરિક હિલચાલને લીધે 128 કિલોમીટર લાંબી ફાટફીણની રચના છે. અવારનવાર જમીન હલનચલન વધારે થાય છે, ભૂકંપીય પ્રક્રિયા થાય છે, જેના કારણે જમીનો ફાટે છે. પર્વતીય વિસ્તાર હોય ને ત્યાં જમીન ફાટી જાય એટલે ખીણ બને. એટલે કે 128 કિલોમીટર લાંબી ત્યાં ફાટખીણ બની છે, જે વિશ્વની સૌથી લાંબી ફાટખીણ છે. વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ આટલી લાંબી ફાટખીણ નથી. એટલે સૌથી મોટામાં મોટી ફાટખીણ છે 128 કિલોમીટર લાંબી જમીનમાં ફાટ પડી છે, એટલે ફાટખીણની રચના થઈ છે. તેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા ચાર્ડ ટાંગાનિકા સરોવરની રચના થાય છે. હવે કુદરતી વરસાદ થાય અને બરફ ઓગળવાથી એમાં પાણી ભરાય છે ફાટખીણમાં. તેમાંથી સરોવરોની રચના થઈ. વિક્ટોરિયા ચાર્ડ અને ટાંગાનિકા જેવા સરોવરની રચના થઈ. નદીઓ અને સરોવરો વિશે તો કે મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સમુદ્રને મળે છે. તેમાં ઉચ્ચ પ્રદેશમાંથી જે
ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ છે, ત્યાંથી મોટા ભાગની નદીઓ નીકળે છે અને સમુદ્રમાં એ ભળી જાય છે. ત્યાં ભૂમધ્ય સમુદ્ર નજીક આવેલો છે. ઘણી બધી નદીઓ અંતસ્થ પણ છે. અંતસ્થ એટલે સમુદ્ર સુધી પહોંચતી જ નથી. એ નદીઓના પાણી સહારાના રણમાં જ પૂરા થઈ જાય છે. ઠેઠ સમુદ્ર સુધી નદી કહેવાય એટલે સમુદ્રને મળતી નથી, એટલે એને અંતસ્થ નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. જળમાર્ગ માટે નદીઓ ઉપયોગી નથી. હવે ઉચ્ચ પ્રદેશ છે, પ્રદેશો મોટા ભાગનો ભૂપૃષ્ઠ પથ્થરવાળો છે, જ્યાં નદીઓ પસાર થાય છે, એટલે ત્યાં ખાડા ટેકરા વધારે છે, એટલે જળમાર્ગ માટે ઉપયોગી નથી. કારણ કે જળમાર્ગ ત્યાં કરી શકાતો નથી, કારણ કે ખાડા ટેકરા હોવાથી પાણીનું સ્તર ઊંચો નીચો થાય. પરંતુ જળ ધોધને લીધે જળ વિદ્યુત માટે ઉપયોગી છે. પણ ઉપરથી પાણી પડે છે પર્વતો ઉપરથી જમીન ઉપર, જેના કારણે જળ ધોધ રચાય છે અને જળ ધોધમાં ટર્બેન્ટાઇન ગોઠવીને જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. જે તમે જળ ધોધ, જ્યારે કોઈ પણ પર્વતીય વિસ્તાર હોય છે ત્યાં જળ ધોધની રચના તો થતી જ હોય છે, તો અહીંયા ટર્બેન્ટાઇન ગોઠવવામાં આવે છે અને એના કારણે જળ વિદ્યુત ઉત્પન્ન થાય છે અને વીજળી પ્રાપ્ત કરી શકાય છે. મુખ્ય નદીઓ નાઇલ, કોંગો, નાઇજર અને ઝામ્બેઝી છે. આ સિવાય આફ્રિકાની જે બીજી ઘણી બધી એવી નદીઓ છે જેનું નામ મુખ્ય નદી તરીકે આપણે જોઈએ તો નાઇલ નદી જે વિશ્વની સૌથી મોટામાં મોટી નદીઓ છે. કોંગો, નાઇજર અને ઝામ્બેઝી, આ બધી નદીઓનો સમાવેશ એમાં થાય છે. સરોવરો પણ છે, એમાં ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ્ફ, ચાડ વગેરે સરોવરો આવેલા છે. કયા મુખ્ય સરોવરો છે? ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ્ફ અને ચાડ. નાઇલ નદી દુનિયાની સૌથી લાંબી નદી, જેની લંબાઈ 6436 કિલોમીટર છે. હવે દુનિયાની એટલે કે વિશ્વની સૌથી લાંબી નદી